વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પગલે વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે। ખેડબ્રહ્મામાં વોટર વર્ક્સમાં ફરીથી પાણી ભરાયું છે। ભારે વરસાદથી કોલેજ ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો અવિરત વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠામાં મધરાત્રિથી જ ધોધમાર વરસાદ પડ્યો। રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ નદીમાં નવા નીર આવ્યા। ખેડબ્રહ્મામાં વોટર વર્ક્સમાં ફરીથી પાણી ભરાયું અને ભારે વરસાદથી કોલેજ ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। નદીઓમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાઓ પાણી થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। તો ભારે વરસાદથી કોલેજ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સાબરકાંઠામાં જોવા મળી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો ક્યાંક નદી નાળા છલકાયા છે, ક્યાંક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઉપરવાસમાં વરસાદ પડવાથી ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે પૂર આવી છે અને ગત 21 જૂનની રાત્રે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજે ખેડબ્રહ્મા શહેરના હરણાવ નદીમાં છે। અને જે ખેડબ્રહ્મા નગરપાલિકાનો વોટર વર્ક્સનો જે સંપ છે ત્યાં 21 જૂનના જે રોજ પાણી ભરાયું હતું એ જ પરિસ્થિતિ આજે ફરીથી જોવા મળી રહી છે। હવે ખેડબ્રહ્મા શહેરના જે અમુક વિસ્તારોમાં પાણી નહોતું મળ્યું, એ હવે ક્યારે મળશે એ જોવું રહ્યું। ભરત ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ખેડબ્રહ્મા।